ડીસામાં 13 વર્ષના લાંબા અંતરાલ બાદ ભવ્ય રાવણ દહન 30,000થી વધુ નગરજનો ઉમટ્યા। ધર્મ અને સંસ્કૃતિના પાવન પર્વ વિજયાદશમી નિમિત્તે ડીસા શહેરમાં 13 વર્ષના લાંબા ગાળા બાદ ભવ્ય રાવણ દહન કાર્યક્રમ યોજાયો હતો। શ્રી રામ સેના દ્વારા શહેરના મુખ્ય સ્થળ ટીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ ઐતિહાસિક કાર્યક્રમમાં 30,000થી વધુ નગરજનો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર ગ્રાઉન્ડ જનસાગર બની ગયું હતું। અધર્મ પર ધર્મની જીતના આ મહાપર્વની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમનો પ્રારંભ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોથી કરવામાં આવ્યો હતો। મંચ પર રજૂ થયેલી વિવિધ કૃતિઓ જોઈને શહેરીજનો મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આ કાર્યક્રમની ચરમસીમાએ પહોંચતા ભગવાન શ્રીરામની જય જયકાર વચ્ચે અધર્મના પ્રતીક સમા રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના વિશાળ પુતળાઓનું દહન કરવામાં આવ્યું હતું। આકાશમાં આતિશબાજી અને દહનનું દ્રશ્ય જોઈને વિશાળ જનમેદનીએ જય શ્રી રામના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજવી મૂક્યું હતું। શ્રી રામ સેનાના આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે સંસ્થાના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી। આ ધાર્મિક કાર્યક્રમની સ્થાનિક ભાજપના ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ, કાર્યકરો અને વિશાળ જનમેદનીએ હાજરી આપીને ધર્મ પ્રત્યેની પોતાની આસ્થા વ્યક્ત કરી હતી। ડીસામાં 13 વર્ષ બાદ યોજાયેલા ભવ્ય રાવણ દહન ઉત્સવથી માત્ર વિજયાદશમીની ઉજવણી જ નહીં, પરંતુ શહેરમાં એકતા, ધાર્મિક સદ્ભાવના અને સાંસ્કૃતિક મૂલ્યોને વધુ મજબૂત કરવાનો સંદેશ ફેલાયો હતો। શ્રી રામ સેનાના આ પ્રશંસનીય પગલાં બદલ નગરજનોએ આભાર વ્યક્ત કર્યો હતો।